માત્ર 2.5 ઇંચ વરસાદ અને મહેસાણા થયું પાણી પાણી, જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ। મહેસાણા જિલ્લામાં 2.5 ઇંચ વરસાદ પડતા જ જાણે કે મહેસાણા ડૂબી ગયું। નગરપાલિકાના પાપે ડૂબ્યું મહેસાણા। મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, જુઓ તમારા મત વિસ્તારની સ્થિતિ। મત માંગવા સમયે તો બધા જ રસ્તા પર દેખાય છે, પણ અત્યારે એક પણ અધિકારી કે એક પણ નેતા આ વિસ્તારમાં ફરક્યો પણ નથી। હવે તો જાગે મહેસાણા નગરપાલિકા, શરમ કરે મહેસાણાના ધારાસભ્ય અને નગરસેવકો। મહેસાણામાં ચારે તરફ પાણી જ પાણી। શું મહેસાણા નગરપાલિકા આ માટે વેરો ઉઘરાવે છે? પ્રી મોન્સૂન પ્લાનના નામે મંજૂર થયેલા કરોડો રૂપિયા ગયા ક્યાં? મહેસાણામાં 2.5 ઇંચ વરસાદમાં વિકાસ ડૂબી ગયો। મહેસાણાના રસ્તા ઉપર વહેતો થઈ ગયો વિકાસ। શું આ છે મહેસાણા નગરપાલિકાના વિકાસનો નારો? અનેક વાહન ચાલકો રસ્તા ઉપર અટવાયા, પણ એક પણ નેતા કે અધિકારી અહીંયા ફરક્યો નથી। આ લોકોની હેરાનગતિનો જવાબ તો આપો। જ્યારે મત માંગવા નીકળો છો ત્યારે તો બે હાથ જોડીને ભીખ માંગતા હોય એ રીતે મત માંગો છો। અમને મત આપજો, અમે તમારા કાર્યો કરીશું, પ્રજાના કાર્યો કરીશું। પ્રજાની સેવા કરવા માટે હું તો સત્તા પર આવું છું, પ્રજાની સેવા કરવા માટે જ ખુરશી ઉપર આવું છું। ખુરશી તો મળી ગઈ, સેવા કરો। આ વિશે વધુ માહિતી આપો, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હારૂન નાગોરી। હારૂન, આ બધા જ જ્યારે મત માંગવા આવે છે ને ત્યારે રસ્તા ઉપર જોરશોરથી ઢોલ નગારા લઈને નીકળતા હોય છે, અત્યારે એક પણ ફરક્યો નથી। પ્રજાને કેટલી હાલાકી, પ્રશાસન કેટલું બેદરકાર। પ્રજાને કેટલી હાલાકી છે તેના આ દ્રશ્યો પુરાવા પૂરે છે, કારણ કે અહીંયા નાના નાના બાળકો સ્કૂલેથી જ્યારે ઘરે આવતા હોય ત્યારે તે બાળકોને કઈ રીતે તેના માતા પિતા તેડીને લઈ રહ્યા છે। આ દ્રશ્યો છે મહેસાણાના। આપ સમજી શકો છો કે બાળક જ્યારે સ્કૂલેથી ઘરે આવતો ત્યારે આ રીતે પાણીમાં તેમને પસાર થવું પડશે। જે રીતે વરસાદ આવે ને ત્યારબાદની પરિસ્થિતિ ઊભી થઈ છે, આપણે તેમનાથી વાત કરીશું। વડીલ, કેટલો ડર લાગે છે? બહુ ડર લાગે છે, બહુ ડર લાગે છે। આ છોકરાઓને હતા હાલ, અને રિક્ષાવાળા અંદર આવી શકતા નથી, પાણી આટલું બધું ફૂલ હોય છે, એટલે સ્કૂલવાળા પણ કોઓપરેટ કરી શકતા કોઈ નથી। નેતા સાહેબ પૂછવા આવ્યું હતું? હા, કોઈ નથી આવ્યું। કેટલા સમયની આ તકલીફ છે? બહુ ટાઈમથી, દર ચોમાસામાં આ તકલીફ છે। તો આપ સમજી શકો છો કે આ પરિવાર પોતાના બાળક સાથે બહાર લઈને ઘરે જઈ રહ્યા છે। અહીંયા દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે અહીંયા વાહનો પાણીમાં તણી રહ્યા છે। આ એક્ટિવા છે જે અહીંયા પાણીમાં આ પડેલું જોવા મળે છે। આ પરિસ્થિતિ છે ગ્રીન પાર્ક સોસાયટીના વિસ્તારની। આ દ્રશ્યો છે, જ્યાં પણ આપની નજર જશે ત્યાં આ પરિસ્થિતિ જોવા મળે છે। લગાતાર વરસાદ વરસ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે। ચૂંટણી અને નેતા મત લેવા તો આવે છે, પરંતુ જ્યારે મુશ્કેલી ઊભી થાય ત્યારે કોઈ જોવા પણ આવતું નથી। અહીંયા લોકો પણ ઊભેલા જોવા મળે છે, કારણ કે તેમને ઘર તરફ જવું છે। તેમનાથી પણ વાત કરીશું કે શું પરિસ્થિતિ થઈ છે। અહીંયા હું જે ચાલું છું ત્યાં ઢીચણસમાં પાણી છે। આપ આ પરિવાર બાળકને લઈને ઘર, કાકા શું પરિસ્થિતિ આ વિસ્તારની થઈ છે? આ વિસ્તારની પરિસ્થિતિ આવી છે, પાણી ભરાય છે અને છોકરાઓને જવા આવવાની બહુ તકલીફ પડે। નિકાલ થતો નથી તો પાણીનો? નિકાલ તો ક્યારે રજૂઆત તો કરી પણ કોઈ નિકાલ થતો નહીં। સાહેબ, નેતા મત લેવા આવે અહીંયા? હવે આવે જોવા? આવત નહીં આવતા। તો આપ સમજી શકો છો કે આ પરિસ્થિતિ છે। લગાતાર અહીંયાથી 1 કિલોમીટરનો જે એરિયા છે તમામ એરિયાની અંદર પાણી ભરાય છે। અહીંયા એક્ટિવા છે, કઈ રીતે પાણીમાં તણાઈ રહ્યું છે। લોકો ટ્રેક્ટર દ્વારા પોતાના ઘરેથી બહાર નીકળ્યા છે। કેટલાક પરિવારોને આગળ વધવું છે, પરંતુ પાણી હોવાના કારણે અહીંયા આ રીતે ઊભેલા જોવા મળે છે। મોઢેરા રોડ, સ્વામિનારાયણ મંદિર, ટવકો પાર્ટી પ્લોટ, ગ્રીન પાર્ક સોસાયટી સહિતની તમામ જે વિસ્તાર છે ત્યાં હાલ પાણી ભરાયેલા જોવા મળે છે। લગાતાર હું લગભગ 1.5 કિલોમીટર સુધી ચાલતો આવ્યો છું। આ જ પરિસ્થિતિ જો આપ સમજી શકો, અહીંયા કોઈ પરિવાર છે તેને બહાર જવું છે, ટ્રેક્ટર દ્વારા આ બહાર નીકળી રહ્યા છે। ટ્રેક્ટર દ્વારા બહાર નીકળે છે તેમનાથી। વડીલ, ક્યાં જાઓ છો? સેવામાં વિદ્યાર્થીઓને રાહદારી રસ્તાની સેવામાં જઈએ છીએ અમે। બાળકોને સ્કૂલે છોકરો રોતો હોય આપ સમજી શકો, આ સ્કૂલના બાળકો છે તેને ટ્રેક્ટર દ્વારા બહાર લઈ જવામાં આવી હશે। આ સ્કૂલના બાળકો છે જે સ્કૂલમાં હતા, તેમને હાલ આ રીતે ટ્રેક્ટર દ્વારા બહાર લઈ જવામાં આવે છે। તંત્ર દ્વારા કોઈ મદદ નથી મળી।
નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ આવી હતી, માત્ર એક સ્કૂલમાં આવીને ત્યારબાદ જતી રહી હતી. પરંતુ લગાતાર આ રીતે બાળકોને ટ્રેક્ટર દ્વારા સ્કૂલના સંચાલકો દ્વારા બહાર નીકળવામાં આવ્યા છે. આગળ સુધી આ રીતે પાણી ભરાયા છે. આપ જોઈ શકો છો ચારો તરફ આ જ રીતે પાણીની ભરેલા જોવા મળે છે. હું ધીમે ધીમે આગળ વધીશ, કારણ કે લગાતાર 1.5 કિલોમીટર સુધી ચાલતો હું આવ્યો છું અને આ રીતે પાણી ભરાયેલા જોવા મળે. હજુ પણ આપની જ્યાં પણ નજર પડશે ત્યાં પાણી ભરાયેલા જોવા મળશે. સામે સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં પણ પાણી ભરાયેલા છે. ઘૂંટણસમાં પાણી ઠેર ઠેર રોડ ઉપર ભરાયા છે. પાલિકા કે પછી તંત્ર પ્રી મોન્સૂન કામગીરીને દાવા તો કર્યા છે, પરંતુ આ દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થયા છે અથવા તો કાગળો ઉપર કામ થયા છે. કારણ કે ગટરોના ઢાંકણા હજુ પણ કેટલાક બંધ છે. જે રીતે પાણીનો નિકાલ થયો નથી, લોકોની દુકાનોમાં પાણી ઘૂસાશે, મકાનોમાં પાણી ઘૂસાશે, લોકોના વાહનો બંધ થયા છે. સ્કૂલ બસ છે, આ સબરી સ્કૂલ બસ છે, જે સ્કૂલ બસ બંધ થઈ ગઈ છે, જેના કારણે રસ્તા ઉપર જ તેને ઊભી કરી દેવામાં આવી છે. આ તરફ આપ સમજી શકો છો કે કેટલાક બાઇક લઈને ચાલતા આગળ વધે છે, કારણ કે તેમના બાઇકો બંધ થઈ જશે. અહીંયા કેટલાક ભારે વાહનો જરૂર આવ્યા છે, આગળ વધે છે, પરંતુ નાના વાહનો તમામ ક્યાંક ને ક્યાંક બંધ થયેલા જોવા મળે છે. આ દ્રશ્યો છે મહેસાણાના. મોઢેરા રોડ ઉપર લગાતાર પાણી ભરાય છે, જેના કારણે અનેક વાહનો બંધ થયા છે. આ પરિસ્થિતિ ઊભી થઈ. આપ સમજી શકો છો કે આ કઈ રીતે પાણી ભરાય છે. આ બાઇક ચાલક છે, તેમનાથી આપણે વાત કરીશું કે શું પરિસ્થિતિ છે. વડીલ, શું પરિસ્થિતિ ઊભી થઈ છે? બહુ ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ. મુશ્કેલી થઈ? મુશ્કેલી જોરદાર. બાઇક બંધ થઈ ગયું છે? બાઇક પાણી વધારે પણ બંધ થઈ ગયા તરત જ. તો આપ સમજી શકો છો કે અહીંયા જે બાઇક છે તે બંધ થઈ ગયું છે, જેના કારણે તે દોરીને આગળ વધી રહેશે. આ જ પરિસ્થિતિ છે. લગાતાર વરસાદના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, અહીંયા દુકાન છે ત્યાં પણ પાણી ઘૂસાયેલા જોવા મળે છે. કાકા, શું કહેશો, શું પરિસ્થિતિ છે? બસ આવું કાયમ ભરાય છે વરસાદ આવે એટલે. પણ પાલિકા કામ કરવાના દાવા તો કરે છે ખરી? ગટરો બટરો સાફ કરાવવાનું જતું રહે તો સારું. નથી જતું? ભોગવવું પડે. કેટલા સમયની સમસ્યા છે? આ તો કાયમ નહીં, દરેક ચોમાસામાં આવું થાય. તો દરેક ચોમાસામાં આ પરિસ્થિતિ ઊભી જાય છે તેવું સ્થાનિકોને કહેવું છે. કેટલાક લોકો નોકરી તરફ જઈ રહ્યા છે, તો કેટલાક લોકો પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. હારૂન, આપ જોડાયેલા રહેશો. મહેસાણાના બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સુખાજી, જે મહેસાણાની પરિસ્થિતિ અમે જોઈ રહ્યા છીએ, પ્રજાને આટલી હાલાકી પડી રહી છે, પ્રશાસન શું કરી રહ્યું છે, એક સવાલ થાય. બેન, વરસાદ બહુ વધારે પ્રમાણમાં પડ્યો છે, એટલે સ્વાભાવિક છે કે પાણી તો ભરાય. પણ કાવેરી સ્કૂલ પાસે જ્યાં પાણી છે, મને સમાચાર મળ્યા છે, હું ત્યાં અત્યારે બેતાજી મારા પબ્લિક ડે હતો, આજે પૂરો કરીને હું ત્યાં નીકળ્યો છું. એ વિસ્તાર નગરપાલિકામાં આવે છે, ત્યાં નગરપાલિકા પ્રમુખ પણ આવે છે, અને બીજા કાર્યકરોને મેં વાત કરી છે આપણે પાણી નિકાલ માટેની વ્યવસ્થા શું થાય છે ચકાસીએ, એટલે હું ત્યાં નીકળ્યો છું. મેડમ, તમે એવું કહો છો સુખાજી કે વરસાદ વધારે વરસ્યો, કેટલો 8 ઇંચ, 10 ઇંચ, 12 ઇંચ? નહીં, અમારે અહીંયા બેતાજીમાં આજે 15 ઇંચ નોંધાય છે. અત્યારે જે રીતના આંકડા બોલે છે સુખાજી, 2.5 ઇંચ વરસાદમાં આ પરિસ્થિતિ થઈ છે મહેસાણામાં. સરેરાશ વરસાદ, મેડમ, સરેરાશ વરસાદ હોય. સરેરાશ વરસાદની વાત નથી થતી, છેલ્લા 24 કલાકમાં જે વરસાદ વરસ્યો એની વાત થાય છે. અને 2.5 ઇંચ વરસાદમાં અત્યારે એટલી હદે ગોઠણ ડૂબ પાણી ભરાઈ ગયા છે કે નાનકડા ભૂલકાઓ હતા ને, જેમની હજુ તો ઊંચાઈ પણ એટલી નથી, બાળકો સિનિયર કેજી જુનિયર કેજીમાં ભણે છે, લગભગ ગળા સુધી એ લોકોને તો બિચારા બાળકોને પાણી આવી જાય. તો આટલી મુશ્કેલીમાં પ્રશાસનના દાવા પ્રી મોન્સૂનના ખરેખર લાગે છે કે યોગ્ય કામગીરી થઈ? તમે જ કહો. પાણી જોવું પડે, પાણી નિકાલની ક્યાં વ્યવસ્થા ના હોય. સ્ક્રીન ઉપર બતાવે છે સુખાજી, પાણી નિકાલની વ્યવસ્થા ના હોય, પણ ઓલરેડી એ નગરપાલિકામાં આવે છે. એટલે મેં પ્રમુખ સાહેબ સાથે વાત કરી છે. અમારા મુકેશભાઈ પણ અત્યારે બાર પ્રવાસમાં છે પાર્ટીના કામથી, તો એની જગ્યાએ હું અત્યારે જઈ અને વ્યવસ્થા કરવા માટે જઈ રહ્યો છું. તમે કહો છો કે નગરપાલિકા મત વિસ્તારમાં આવે છે એટલે તમારી કોઈ જવાબદારી નહીં? મત ના, હું નીકળ્યો ને મેડમ, હું કહું છું ને, હું જઉં છું ત્યાં વ્યવસ્થા માટે. હું વાત જ એ કરું છું, અમારા બધાની સૌની જવાબદારી છે.
દરેક માનવની જવાબદારી છે. અમે પાર્ટીના કાર્યકર તરીકે અમે બધા જ ત્યાં જઈ રહ્યા છીએ પ્રી અને કોઈ મોન્સૂન પણ કામગીરી ક્યાં ગઈ સૌથી મોટો સવાલ થાય કે કેટલા રૂપિયા વાપર્યા ને ગયા ક્યાં, અને જો રૂપિયા વપરાયા ને તો આટલા પાણી ના ભરાયા હોત. હવે હાલ તો અમારે પહેલું પ્રાધાન્ય એ આપીએ છીએ કે ત્યાંથી પાણીનો નિકાલ થાય, એ માટે અમે હાલ કામ કરશું અને પછી આગળ કાયમી નિકાલ માટે શું કરવું પડે એનું આયોજન કરશું. સુખાજી, આશા એવી રાખીએ કે જે વાત તમે અત્યારે કરો છો કે કાયમી નિકાલ માટેની કામગીરી કરવામાં આવે, એ કામગીરી ના માત્ર કાગળ પર થાય પણ જમીન પર થાય, એ આશા આપની પાસે રાખીએ અમે. આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો અત્યારે તો એવું કહીને ટાળવામાં આવ્યું છે કે જવાબદારી બરાબર છે પણ પહેલા અમે પાણીના નિકાલની વ્યવસ્થા કરીએ, પણ હવે આ જવાબદારીનું ભાન થયું એ કરતાં જ્યારે પ્રી મોન્સૂન કામગીરી વખતે આ ભાન થયું હોત ને તો લોકોની હાલત અત્યારે આ ન થઈ હોત. એ વાત તો એટલી જ ચોક્કસ છે. પ્રી મોન્સૂનના દાવા કર્યા પણ એ પ્રી મોન્સૂનના દાવા પાણીમાં ગયા. કેટલા રૂપિયા વાપર્યા, કઈ રીતના વાપર્યા, અને જો વાપર્યા છે છતાંય આ રીતના પાણી ભરાયું તો એના માટે જવાબદાર કોણ, દંડનીય કોણ?